લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી હવે ખૂબ જ નજીકમાં છે, જેને લઈને રાજકીય પક્ષોએ પણ કવાયત શરૂ કરી દીધી છે. દેશની 67મી અને ગુજરાતની 26 બેઠકો પૈકીની ત્રીજા નંબરની પાટણ લોકસભા બેઠકનું શું મહત્વ છે અને તેનું રાજકીય અને સામાજિક સમીકરણ આવો જાણીએ. મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો ગુજરાતનો સરહદીય વિસ્તાર એટલે ગુજરાતનો પાટણ જિલ્લો. પાટણમાં મોટા કોઈ ઉદ્યોગ ન હોવાથી વિકાસ રૂંધાયો હતો. તો પાટણ વિસ્તારમાં જિલ્લા મધ્યસ્થ બેંક અને મધ્યસ્થ ડેરીનો અભાવ છે. તો પણ જિલ્લામાં ભારત પાકિસ્તાનની જમીન સીમારેખા લાગુ પડે છે. પાટણ લોકસભા વિસ્તાર એ પોતાનું આગવું ઐતિહાસિક સમૃદ્ધ છે. પાટણની રાણકી વાવ એ જગ પ્રસિદ્ધ છે. તેવી જ રીતે ફાટે પણ ફીટે નહીં એવા મોંઘા મૂલા પટોળા પણ વિશ્વવિખ્યાત છે. પાટણ લોકસભા બેઠકના રાજકીય મહત્વની વાત કરીએ તો વર્ષો સુધી પાટણ લોકસભા બેઠક એસસી એટલે અનુસૂચિત જનજાતિ માટે અનામત રહી, જેમાં ક્યારેક કોંગ્રેસ પાસે રહેતી તો ક્યારેક ભાજપ પાસે જતી. જેમાં 1999માં કોંગ્રેસના પ્રવીણ રાષ્ટ્રપાલ સાંસદ બન્યા હતા. તો વર્ષ 2004માં ભાજપના નેતા જાણીતા ગુજરાતી ગાયક કલાકાર મહેશ કનોડિયા સાંસદ તરીકે ચૂંટાયા. જોકે વર્ષ 2008 બાદ પાટણ લોકસભા બેઠક સામાન્ય બની અને ત્યારે વર્ષ 2009માં કોંગ્રેસના જગદીશ ઠાકોર સાંસદ બન્યા. વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપના લીલાધર વાઘેલા સાંસદ બન્યા અને છેલ્લી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ભરતસિંહ ડાભી અંદાજે 2 લાખ મતથી જીત્યા અને પાટણના સાંસદ બન્યા હતા. પાટણ લોકસભા બેઠક પર મતદાતાઓની વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2014માં પાટણ બેઠક પર કુલ 16,28,641 મતદાતા નોંધાયા, જેમાંથી પુરુષ મતદાતા 8,46,195 અને મહિલા મતદાતા 7,82,446 હતા. પાટણ લોકસભા મત વિસ્તારની કુલ વસ્તી 23,17,424 છે, જેમાંથી 84.98% વસ્તી ગ્રામીણ જ્યારે 15.2% વસ્તી શહેરી છે. પાટણ લોકસભા બેઠક પર મુખ્યત્વે પાટીદારો, ઠાકોર, દલિત, મુસલમાન સહિત સમાજનું પ્રભુત્વ જોવા મળ્યું છે. પાટણ લોકસભા બેઠકમાં પાટણના ઉપરાંત બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની વિધાનસભાની મત વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં પાટણ, રાધનપુર, ચાણસ્મા, સિદ્ધપુર, ખેરાલુ, વડગામ, કાંકરેજ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.